વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આપણો 20મો પાઠ જે ચાલુ હતો સ્ટેચ્યુ રમવાની મજા. તો પાઠની અંદર પેજ નંબર 101 આપણે પૂરું કર્યું હતું અને પેજ નંબર 102 ઉપર જે પહેલો ફકરો છે એ પહેલો ફકરો આપણે પૂરો કર્યો હતો. હવે બીજા ફકરાથી વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ. એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા. ત્યાં શેરીમાં મોટો હો ગોકીરો થઈ ગયો. ડેલીઓ ફટોફટ ઉગડી ગઈ. અમે નારગોલના ઠીકરા એમને એમ મૂકીને ડેલી ઠેકતા ચોકમાં આવ્યા. ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. અમારો જીવ તાળવે ચડી ગયો હતો. શેરીમાં ભેગા થયેલા લોકો ઉચક જીવે આ કંપારી છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા. વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું શબ નીચે ઉતાર્યું ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ હતી. અમારા બધા ભેરુઓની આંખ સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો એ પ્રસંગ હજી આંખ સામેથી ખસતો નથી. પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી ને તું સ્ટેચ્યુ શું કામ થઈ ગયો? તને કોણે સ્ટેચ્યુ કહ્યું? આ સવાલનો મને કોઈ જવાબ આપતું નથી. લેખક કહે છે કે એક દિવસ અમે અમારા આંગણામાં નારગોલ રમતા હતા. નારગોલ એટલે એક જાતની રમત છે, જેને કહે એક પ્રકારની રમત એટલે કે જે પેલું આપણે સાદી ભાષામાં કહીએ તો સતોડિયું, પેલા ઠીકરા મૂકી અને એક દડો હોય એ દડો મારી અને ઠીકરા બધા પાડવાના હોય. તો એ રમત રમતા હતા. ત્યાં શેરીમાં મોટો હોહો ગોકીરો થયો. મોટો હોહો ગોકીરો થયો એટલે કે શેરીની અંદર બૂમાબૂમ થઈ ગઈ. ડેલીઓ ફટાફટ ઉગડી ગઈ. દરવાજા ફટાફટ ખુલવા લાગ્યા. લેખક કહે છે કે અમે સતોડિયાની પેલી રમત રમતા હતા. એના ઠીકરા એમને એમ મૂકી અને ડેલી ઠેકતાક એટલે કે કૂદતા ચોકમાં આવી ગયા. અને ચોકમાં આવી અને જ્યારે જોઈએ છીએ તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટી અને સ્ટેચ્યુ થઈ ગયો હતો. એને વીજ કરંટ લાગવાથી એ વીજળીના થાંભલા ઉપર જ ચોંટી ગયો હતો. એટલે લેખક કહે છે કે સ્ટેચ્યુ થઈ ગયો હતો. એ દ્રશ્ય જોઈ અને અમારો જીવ તાળવે ચડી ગયો હતો. એટલે કે અમારા હૃદયની અંદર ઉચાટ થઈ ગયો હતો. શેરીમાં ભેગા થયેલા લોકો ઉચક જીવે એટલે કે ઊંચા જીવે આ હૃદયને કંપાવી નાખે એવું દ્રશ્ય જોઈ રહ્યા હતા. વીજળીનો જે વીજ કરંટ હતો એને અટકાવીને, એ વીજળીના પ્રવાહને અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું શબ નીચે ઉતાર્યું. અને ત્યારે આખી શેરી રડવા જેવી થઈ ગઈ હતી. અમારા બધા જે મિત્રો હતા એ મિત્રોની આંખ સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો હતો. એ પ્રસંગ હજુ આજે મારી નજર સમક્ષથી ખસતો નથી. પણ હવે ઝીણાને કેવી રીતે કહીએ કે અમે તમને સ્ટેચ્યુ નથી કહ્યું ને છતાં પણ તું સ્ટેચ્યુ શું કામ થઈ ગયો છે? તને કોણે સ્ટેચ્યુ કહ્યું? મારા આ પ્રશ્નનો જવાબ હજુ કોઈ મને આપી શકતું નથી. આજે એ વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ને ત્યારે હું પોતે જ સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું. ઉનાળાની બપોરે એ થાંભલા પાસે ગલુડિયું સૂતું છે. કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડે છે. એકાદ કાગડો થોડી ક્ષણ માટે એ થાંભલા ઉપર બેસીને ઉડી જાય છે. એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટાછવાયા ટુકડાઓને પાગલ પવન મન ફાવે તેમ ઉંચકે છે, આડાઅવળા કરે છે અને પછી ગમે ત્યાં ફેંકી દે છે. એ રઝળતા કાગળના ટુકડાઓ ભેગો હું એક આગળ થઈ અને મારી શેરીમાં જ રઝળા કરું છું. બધા જ સ્ટેચ્યુ થઈ ગયા છે. કોઈ હાલતું નથી કે કોઈ બોલતું નથી. લેખક કહે છે કે આજે વીજળીનો થાંભલો મારી નાનકડી ગોખલા જેવી બારીમાંથી હું જ્યારે જોઉં છું ને ત્યારે પેલું ઝીણાનું સ્ટેચ્યુ થઈ ગયેલું એ દ્રશ્ય મારી નજર સમક્ષ આવે છે અને જાણે હું પોતે પણ સ્ટેચ્યુ જેવો જ થઈ જાઉં છું. ઉનાળાની બળબળતી બપોર હતી ને બપોરે એ થાંભલા પાસે એક ગલુડિયું સૂઈ રહ્યું છે. કાગળના કેટલાક ટુકડાઓ હવાને લીધે આમ તેમ ઉડે છે. એકાદ કાગડો થોડીક વાર માટે પેલા થાંભલા ઉપર આવી અને બેસે છે અને પાછો ઉડી જાય છે. આ સિવાય થાંભલા પાસે કાગળના છૂટાછવાયા પડેલા ટુકડાઓને પવન આમ તેમ નાખી દે છે, આડાઅવળા કરી મૂકે છે ને પછી પવન શાંત પડતા એ ટુકડા ગમે ત્યાં પડી જાય છે. એ રઝળતા કાગળના ટુકડાઓ ભેગો લેખક કહે છે કે હું પણ કાગળ થઈ અને જાણે મારી શેરીમાં જ રઝળા કરું છું, ભમ્યા કરું છું. બધા જાણે સ્ટેચ્યુ થઈ ગયા છે. કોઈ ચાલતું નથી, કોઈ હાલતું નથી કે કોઈ બોલતું પણ નથી. વિષાદ ભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું. એ ઓસરીમાં ઠાકોરજીના આળિયા પાસે અટકું છું.
હળવે હાથે ધીમેકથી આળીઓ ખોલું છું. આળીઓ ખુલતા શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા એવો સવાલ પૂછીને પાછી મૂકી દઉં છું. આળીઓ બંધ કરું છું ને જન્માષ્ટમીના દિવસોના સ્મરણોથી હું મેળામાં પહોંચી જાઉં છું. વિષાદ ભર્યા એટલે કે દુઃખી હૃદયે. દુઃખી હૃદયે દુઃખી પગલે હું મારા ઘરની ઓસરીમાં જાઉં છું. ઓસરીમાં ઠાકોરજીનું નાનકડું મંદિર છે. એ મંદિર પાસે જઈ અને થોભી જાઉં છું. ધીમે રહી અને મંદિરના દરવાજા ખોલું છું. દરવાજો ખુલતા જ ભગવાન શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા ભગવાનને પ્રશ્ન કરું છું, પ્રભુ તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા છો? એવો પ્રશ્ન પૂછી અને પાછી મૂર્તિને મૂકી દઈ અને ભગવાનનું મંદિર જે છે એને બંધ કરી દઉં છું. અને જન્માષ્ટમીના દિવસોના સ્મરણો એટલે યાદોથી હું મેળામાં પહોંચી જાઉં છું. જન્માષ્ટમીના તહેવારની અમે કાગડોળે રાહ જોતા. પંચનાથ પાસે એ દિવસોમાં મોટો મેળો ભરાતો હતો. એ મેળામાં જવાનો થનગનાટ અમે શ્રાવણ મહિનો બેસતા જ અનુભવતા હતા. એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી. બજરિયા રંગનું બાંડિયું અને બ્લુ ચડ્ડીને ગાંદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા. જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો, માથામાં બાબરી પાડી આપી, આંખમાં આંજણ આંજી દીધું. હું બહુ રૂપાળો નહોતો, છતાંય કોઈની નજર ન લાગી જાય એ માટે ગાલ ઉપર મેસનું ટપકું કર્યું. એકાદ 2 રૂપિયાનું પરચુરણ પણ વાપરવા માટે આપ્યું. હું તૈયાર થઈ અને મેળામાં જવા નીકળતો હતો ત્યાં મારી બા બોલી કે મેળામાં જતાં પહેલાં ઠાકોર પાસે દીવો મૂકી આવ. લે આ દીવોને બાકસ, ઠાકોરજીને પગે લાગી અને પછી મેળામાં જજે. લેખક કહે છે કે જન્માષ્ટમીના તહેવારની અમે કાગડોળે રાહ જોતા. કાગડોળે રાહ જોવી એટલે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવી. વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગનો અર્થ નીકળે છે કાગડોળે રાહ જોવી એટલે કે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવી. કે જન્માષ્ટમીના તહેવારની અમે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હતા. પંચનાથ પાસે, પંચનાથ મહાદેવનું મંદિર છે એની પાસે આ દિવસોમાં મોટો મેળો ભરાતો હતો. એ મેળામાં જવાનો થનગનાટ એટલે ઉત્સાહ. તો એ મેળામાં જવાનો ઉત્સાહ અમે જ્યારે શ્રાવણ મહિનો બેસતો ને ત્યારથી જ અનુભવતા હતા. એક જન્માષ્ટમીની આગલી રાતે લેખક કહે છે કે મેં મેળામાં જવા માટેની બધી જ તૈયારીઓ કરી લીધી હતી. બજરિયા રંગનું બાંડિયું અને બ્લુ ચડ્ડીને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા હતા. બજરિયું એટલે બદામી રંગનું. તો બદામી રંગનું બાંડિયું એટલે કે ઉપવસ્ત્ર, જેની બાય ન હોય એને શું કહેવાય? બાંડિયું. અને બ્લુ એટલે ઉદા કલરની ચડ્ડી. સરસ મજાની ઘડી કરી અને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધી. એટલે સરસ ઘડી કરી અને ગાદલા નીચે મૂકી દીધી. વજન પડવાને લીધે એના સ્થળ એમને એમ બેસી જાય એટલે ઇસ્ત્રી કરેલું હોય એવું કપડું થઈ જાય. જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો, માથામાં બાબરી પાડી આપી. ખૂબ ધમારો એટલે સરસ મજાનો તૈયાર કર્યો અને માથામાં બાબરી પાડી આપી એટલે કે સરસ મજાના વાળ ઓળી આપ્યા. આંખમાં આંજણ આંજી દીધું એટલે કે કાજળ લગાવી આપ્યું. હું બહુ રૂપાળો નહોતો, છતાંય કોઈની નજર મને ન લાગે ને એ માટે બાએ મારા ગાલ ઉપર મેસનું ટપકું કર્યું અને એકાદ 2 રૂપિયાનું પરચુરણ વાપરવા માટે પણ આપ્યું. લેખક કહે છે કે હું તૈયાર થઈ અને બસ મેળામાં જવા માટે નીકળતો જ હતો ત્યાં મારી બા બોલી કે મેળામાં જતાં પહેલાં ઠાકોરજી પાસે દીવો મૂકી આવ. લે આ દીવો અને બાકસ. એમ દીવો અને બાકસ મારી બાએ મારા હાથમાં આપી અને મને કહે છે કે ભગવાનને પગે લાગી અને પછી તું મેળામાં જજે. મેં બાકસ અને દીવો હાથમાં લીધા. જલ્દી ઓસરીમાં જઈ આળીઓ ઉગાડ્યો. ઠાકોરજી પાસે દીવો મૂક્યો. દીવાસળીથી દીવો પેટાવ્યો. ઠાકોરજીને અડધું પડધું પગે લાગીને આળીઓ બંધ કરતો ભેરુઓ સાથે મેળામાં જવા નીકળી પડ્યો. આખો દિવસ મેળો ખૂંદ્યો, ખૂબ ઉછળકૂદ કરી. સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો થઈને ઘેર પાછો ફર્યો ને ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું. ઘરમાં સૌના મોઢા ચડેલ હતા. ફળિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળી મેસ મૂર્તિ ખાટી છાશમાં પડી હતી. ઠાકોરજીનો અડધો બળેલો આળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. ઠાકોરજીની મોરપીંછ, સાવરણી, ગાદી, છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા. સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત સર્જાય છે એવું કહી ને મને ગિલ્ય ફીલ થવા લાગ્યા. બાએ પણ મને ઠપકો દીધો. એ દિવસથી હું નિરાતે ઊંઘી શક્યો નથી. કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે એમ હું જનૂનપૂર્વક માનતો થઈ ગયો. પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈ અને થીજી ગયા છે. લેખક કહે છે કે મેં મારી બાએ આપેલું બાકસ અને દીવો મેં હાથમાં લીધા. જલ્દી ઓસરીમાં જઈ ભગવાનનું મંદિર ખોલી અને
ઠાકોરજીની મૂર્તિ આગળ દીવો મૂકી દીધો. દીવાસળીથી દીવો પ્રગટાવ્યો. ઠાકોરજીને ફટાફટ અડધું પડધું એટલે કે ફટાફટ પગે લાગી દર્શન કરી અને આળીઓ બંધ કરી અને મારા મિત્રો સાથે ફટાફટ મેળામાં જવા નીકળી પડ્યો. આખો દિવસ મેળો ખૂંદ્યો એટલે કે મેળામાં રખડપટ્ટી કરી, ખૂબ જ મજાક મસ્તી કરી, ઉછળકૂદ કરી અને પેલો હવા નીકળી ગયેલો ફુગ્ગો હોય એમ થાકી અને લોથપોથ થઈ અને સાંજે ઘરે પાછો ફર્યો ત્યારે મારા આંગણામાં જાણે વાતાવરણ તંગ બની ગયું હતું. ઘરમાં સૌના મોઢા ચડી ગયા હતા. ફળિયાની ચોકડીમાં જોયું તો ભગવાન શ્રી કૃષ્ણની કાળી મેષ મૂર્તિ ખાટી છાશમાં પડી હતી. જુઓ, પિત્તળની મૂર્તિ હતી એટલે કાળી પડી ગઈ હોય તો એને ઉજળી કરવા માટે ખાટી છાશની અંદર આપણે મૂકીએ તો એ મૂર્તિ ઉજળી પડી જાય છે. ખાટી છાશમાં થોડી વાર મૂકી રાખવાની અને પછી ચોખ્ખી રેતી હોય એનાથી ઘસીએ તો એ સરસ મજાની ઉજળી બની જાય છે. ઉજળી એટલે ચોખ્ખી. ઠાકોરજીનો અડધો બળેલો આળિયો અસરીની થાંભલી પાસે પડ્યો હતો. ઠાકોરજીની મોરપીંછની જે સાવરણી હતી એ ગાદી, એમનું આસન, છત્ર અને વાઘા એટલે કે એમના કપડાં બળી અને રાખ થઈ ગયા હતા. તરત જ લેખક કહે છે કે મારા મગજની અંદર લાઈટ ઉપડી ગઈ કે સવારે કદાચ મેં સરખી રીતે દીવો નહોતો મૂક્યો એટલે આ હોનારત એટલે કે અકસ્માત સર્જાયો છે એવું કહી અને મને ગિલ્ય ફીલ થવા. જુઓ, ગિલ્ટી જેને આપણે કહીએ છીએ અંગ્રેજી શબ્દ છે એટલે કે અપરાધ કર્યાનો ભાવ. મારા હૃદયની અંદર અપરાધ કર્યાનો ભાવ પેદા થવા લાગ્યો. મારી જાત ઉપર મને ધિક્કાર થવા લાગ્યો. બાએ પણ મને ઠપકો આપ્યો અને એ દિવસથી હું નિરાતે ઊંઘી શક્યો નથી. કારણ કે હું એવું જ માનવા લાગ્યો છું, જનૂનપૂર્વક એવું જ વિચારવા લાગ્યો છું કે ભગવાન કૃષ્ણને મેં બાળી નાખ્યા છે માટે એ કાળા છે. પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો જાણે આજે સ્ટેચ્યુ થઈ અને સ્તબ્ધ બની ગયા છે. પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે. કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય તેવો ભાવ વધુને વધુ દ્રઢ થતો જાય છે. કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસૂફી ડોળીએ છીએ તો એની સામે હલકા ફુલકા ઉડતા પતંગિયા પણ છે, ઉગડતા ફૂલ પણ છે. ખરો સવાલ દ્રષ્ટિનો છે કે લેખક કહે છે કે પણ આ સ્ટેચ્યુ રમવાની મજા પણ કંઈક અલગ જ છે. કોઈ બાળકના રમતિયાળ નખરામાંથી જાણે આ રમત પેદા થઈ હોય ને એવો ભાવ વધારે વધારે દ્રઢ એટલે કે મજબૂત થતો જાય છે. કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસૂફી ડોળીએ છીએ. ફિલસૂફી એટલે કે તાર્કિક કારણો આપણે અજમાવીએ છીએ તો એની સામે હલકા ફુલકા ઉડતા પતંગિયા પણ છે, ઉગડતા ખીલતા ફૂલો પણ છે. પણ સાચો સવાલ આપણે કહીએ તો આપણી નજરનો છે. આપણી નજર સારી તો બધું જ સારું અને સુંદર હોય છે. મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ છીએ ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે ઈશ્વરને આપણી સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે એટલે એ કોઈપણ ક્ષણે ગમે તેને સ્ટેચ્યુ કહી અને થીજાવી શકીએ છે. કે મૃત્યુને આપણે ગંભીરતાપૂર્વક સ્વીકારી લીધું છે અને એને એ વિચારો કરી અને આપણે શોકમાં મગ્ન બની જઈએ છીએ, દુઃખી થઈ જઈએ છીએ. અને ત્યારે લેખક કહે છે કે મને કહેવાનું મન થાય છે કે ઈશ્વરે પણ આપણી સાથે સ્ટેચ્યુ જ બંધાવેલું છે. કારણ કે મૃત્યુ છે એ કોઈને કહી અને આવતું નથી. કોઈ પણ ક્ષણે એ ગમે તેને સ્ટેચ્યુ કહી અને એની બધી જ ક્રિયાઓને ત્યાંને ત્યાં સ્થગિત કરી નાખે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજાવી દીધા છે ને. જો આમ હોય તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી. રમતમાં ખેલદિલીનો આનંદ સિવાય બીજું કાંઈ ન ખપે. અહલ્યા પણ સ્ટેચ્યુ થઈ ને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈ શકીએ એની શી ખાતરી. જુઓ, સરસ મજાની વાત અહીંયા લેખકે કરી છે કે આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહી, ભગવાન ગમે ત્યારે આપણને સ્ટેચ્યુ કહી અને થીજાવી મૂકે છે એટલે કે ગમે ત્યારે આપણું મૃત્યુ આવી જાય છે. તો એવી રીતે આપણે પણ ભગવાનને સ્ટેચ્યુ કહી અને મંદિરોમાં અને પુસ્તકોમાં થીજાવી જ દીધા છે ને, એટલે કે એમને પણ સ્ટેચ્યુ બનાવી જ દીધા છે ને. જો આવું જ હોય તો એમાં દુઃખી થઈ અને જીવ બાળવાનું કોઈ કારણ ઉત્પન્ન થતું નથી. રમતમાં ખેલદિલીનો આનંદ સિવાય બીજું કાંઈ જ ખપતું નથી. જો ગૌતમ ઋષિના આપણું પહેલું જ કાવ્ય હતું નાવિક વળતો બોલ્યું ને એ કાવ્યની અંદર મેં વિદ્યાર્થી મિત્રો તમને વાર્તા કહી હતી ગૌતમ ઋષિની. તો ગૌતમ ઋષિએ અહલ્યાને શાપ આપ્યો હતો અને શાપને કારણે અહલ્યા પથ્થરની શિલા બની ગઈ હતી. પણ કોઈ પણ પ્રશ્ન હોય એનું નિરાકરણ હોય જ છે. એ શાપ આપ્યો હતો તો એ શાપમાંથી એને મુક્તિ પણ મળવાની જ હતી. તો ભગવાન શ્રી રામના ચરણરજના સ્પર્શથી
એ પથ્થરની મૂર્તિમાંથી પાછી અહલ્યા બનીને હાલતી ચાલતી થઈ ગઈ હતી. તો આપણે પણ મૃત્યુ પામ્યા પછી હાલતા ચાલતા નહીં થઈ શકીએ એની શી ખાતરી? ભગવાન મૃત્યુ આપે છે તો તરત આપણને બીજે જન્મ પણ આપે છે. એટલે સ્ટેચ્યુ કહીને જ્યારે આપણને થીજાવી મૂકે છે તો પછી બીજે જન્મ આપીને આપણને હાલતા ચાલતા પણ કરી શકે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે. ઉડતા પંખીને સ્ટેચ્યુ કહીએ છીએ ત્યારે કઈચ વધ થાય છે. એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન પડી જાય છે. એ ખળખળ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે ને ત્યારે બરફ થઈ જાય છે. એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે ટેબલ થઈ જાય છે. લાકડાનું ટેબલ એ વૃક્ષને કહેલું સ્ટેચ્યુ જ છે. એ ભાષાને સ્ટેચ્યુ કહે છે ત્યારે શબ્દકોશ થઈ જાય છે. એ સમયને સ્ટેચ્યુ કહે છે ત્યારે ભૂતકાળ બની જાય છે. આમ શૈશવની સ્મૃતિ એ ભૂતકાળે બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે. એ પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે. સૂર્યનો ગોળો પૂર્વથી ઉચકાઈને પશ્ચિમમાં ફેંકાઈ જાય છે. ગુલમહોરના થડ ઉપર કાન માંડતા ઉનાળો સંભળાય છે. ગુલમહોરને ફરી લાલ ચટક ફૂલો આવશે. સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે. માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું શૈશવ ફરી પાછું એ જ શેરીમાં ભાખોડિયા ભરતું ચાલશે અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. કે લેખક કહે છે કે ભગવાન પણ ઝીણા ભરવાડ જેવો જ સ્ટેચ્યુ કહેવામાં માહિર છે, હોશિયાર છે. ઉડતા પંખીને જ્યારે સ્ટેચ્યુ કહે છે ત્યારે કૌચવધ થાય છે. એટલે બગલા જેવા દેખાતા એક પક્ષી યુગલનો વધ, જે રામાયણનો એક સુપ્રસિદ્ધ પ્રસંગ છે. વહેતા પવનને જ્યારે સ્ટેચ્યુ કહે છે ને ત્યારે પવન પડી જાય છે એટલે કે શાંત પડી જાય છે. એ ખળખળ વહેતા ઝરણાને જ્યારે સ્ટેચ્યુ કહે છે ત્યારે બરફ બની જાય છે. એ ઘટાદાર વૃક્ષને જ્યારે સ્ટેચ્યુ કહે છે ત્યારે ટેબલ બની જાય છે એટલે કે લાકડાનું ટેબલ. લાકડાનું ટેબલ એ પણ વૃક્ષને કહેલું ભગવાન દ્વારા સ્ટેચ્યુ છે. જ્યારે ભાષાને સ્ટેચ્યુ કહે છે ત્યારે શબ્દકોશ પેદા થઈ જાય છે. એ સમયને જ્યારે સ્ટેચ્યુ કહે છે ત્યારે ભૂતકાળ બની જાય છે. આમ બાળપણની યાદો એ ભૂતકાળ બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની જ વાત કહેવાય છે. કાંડા ઘડિયાળ એટલે હાથમાં પહેરવાની જે ઘડિયાળ છે સતત ચાલ્યા જ કરે છે. એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ જ થઈ જાય છે, કારણ કે વીતેલી ક્ષણો એ આપણો ભૂતકાળ બનતો જાય છે. સૂર્યનો ગોળો પૂર્વથી ઉચકાઈ અને પશ્ચિમમાં ફેંકાઈ જાય છે. ગુલમહોરના થડ ઉપર કાન માંડતા જ ઉનાળો સંભળાય છે એટલે કે પાનખર ઋતુ આવે છે અને એ સ્ટેચ્યુ થઈ જાય છે. પણ ફરી પાછું વસંત ઋતુ આવે છે એટલે ગુલમહોરને ફરી લાલ ચટક ફૂલો આવી જાય છે. સ્ટેચ્યુ થઈ ગયેલા આંબાને ફરી પાછી એનું ઋતુ આવે એટલે કેરી આવવા જ માંડે છે. માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું શૈશવ જ્યારે મા એ નવજાત બાળકને જન્મ આપે છે એટલે ફરી પાછું એનું એ સ્ટેચ્યુમાંથી મુક્ત થઈ જાય છે. એટલે માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું શૈશવ ફરી પાછું એ જ શેરીમાં ભાખોડિયા ભરતું ચાલશે અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. ભાખોડિયા ભરતું એટલે ઘૂંટળીએ ચાલતું થશે અને ફરી પાછું મારી શેરીને એ સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે, હાહાકાર કરાવી મૂકશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. સૌપ્રથમ તો આપણા જે પાઠની અંદર આપણો જે લેખક પરિચય છે એ લેખક પરિચય માટે આપણે આ જે 2 ફકરા છે 2 ફકરા લખવાના છે. ત્યારબાદ પાઠના શબ્દાર્થ, રૂઢિપ્રયોગોના અર્થ અને ત્યારબાદ આપણું સ્વાધ્યાયકરણ. અહીંયા જે આપણો 20મો પાઠ છે પૂરો થાય છે એટલે 20મા પાઠ સુધીનું સંપૂર્ણ કામ, સ્વાધ્યાય કાર્ય અહીંયા પૂર્ણ થયેલું હોવું જોઈએ. ધન્યવાદ.